હલો વિદ્યાર્થીઓ, જો તમે 11 સાયન્સમાં છો અને તમારા ધોરણ 10માં 70 ઉપર ટકા આવ્યા છે તો દરેક બાળકને આ MCQ નો લોજિક આવડવું જ જોઈએ. ચાલો સૌ પ્રથમ f of x equals to kx minus 2024 તથા f of 0 minus 2024 છે તો k નું મૂલ્ય શોધો. રાઈટ, આવા દાખલાઓમાં વિદ્યાર્થીઓ ઘણા બધા બાળકોના કોન્સેપ્ટ ક્લિયર હોતા નથી. શું આવા બધા બહુ બધા દાખલાઓ તમને કરાવીશ અને જેથી તમારા 11 અને 12 સાયન્સનું બેઝ ક્લિયર થાય તો જેથી તમે બોર્ડમાં MCQ અને ગુજસેટમાં MCQ કરી પાઓ તથા જેઈ મીન્સના દરેક MCQ નું બેઝિક નોલેજ આ વિડીયો પર આપવામાં આવશે. રાઈટ, ચાલો જોઈએ. તો આ દાખલામાં કહે છે શું વિદ્યાર્થીઓ કે ભાઈ f of x શું છે બેટા? kx minus 2024. હવે f of 0 કહે છે બેટા, f of 0 એટલે k ઇન્ટુ x ની જગ્યાએ 0 મૂકીએ તો 2024. સો આપણને રકમમાં તો f of 0 ની કિંમત કેટલી આપેલી છે વિદ્યાર્થીઓ? માઇનસ 2024 જ આપેલી છે. આથી f of 0 બરાબર તો માઇનસ 2024 જ થાય છે. એટલે આપેલી માહિતી તો સાચી જ પડે છે. તો વિદ્યાર્થીઓ આવા સમયે k નું મૂલ્ય કેટલું લઈએ? તમારા મગજમાં ઘણા બધા વિચારો આવ્યા હશે. રાઈટ છે, ઘણા વિદ્યાર્થીઓને હશે માત્ર 0 લઈએ. રાઈટ, ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ નહીં કે કેટલા ઓપ્શન્સ આવ્યા હશે. જોવાની કોશિશ કરીએ વિદ્યાર્થીઓ. અહીંયા જે મેઇન કોન્સેપ્ટ સાયન્સમાં સમજવાનો છે MCQ માં, આ k કોની સાથે બેઠો છે વિદ્યાર્થીઓ? શૂન્ય સાથે. એટલે હું જો 1 મૂકું, અહીંયા 1 મૂકું તો 1 into 0 બી શું થશે વિદ્યાર્થીઓ? 0 થશે. 2 into 0 પણ શું થશે? 0 થશે. 3 into 0 લાખ મૂકું તો પણ 0 થશે વિદ્યાર્થીઓ. આથી k ની કોઈ પણ કિંમત લઈશ, જવાબ શું આવશે બેટા? જે આ માઇનસ 2024 છે જ થશે. આથી આવા દાખલામાં k કયો? તો કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ શકાય, એટલે કે k belongs to R. તો આજથી વિદ્યાર્થીઓ સાયન્સમાં શું ખબર પડી કે કોઈ પણ ચલનો સહગુણક શૂન્ય થાય તો તે ચલની કિંમત તમારે વાસ્તવિક સંખ્યા લેવાની છે. વિદ્યાર્થીઓ આવા વિડીયો સમજવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો. રાઈટ છે, અને અમારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.